સાયન્ટિફિક મિકેનિકલ શક્તિ. વ્યવસ્થિત શક્તિ એ પરિપૂર્ણ શક્તિ છે, એ કર્તૃત્વ શક્તિ છે, પરંતુ પોતે સ્વતંત્ર રીતે કાંઈ કરતી નથી. એટલે કે સાયન્ટિફિક સર્કમટેન્શિયલ એવિડન્સથી એ કર્તા સ્વરૂપે છે, સ્વયં પોતાની સત્તાથી કરતા નથી. મરજી મુજબ એ કર્તાપણું ના કરી શકે. એ તો પરસત્તા કહેવાય. પરસત્તા એટલે પારકી સત્તા નહીં, પણ પોતાની માનેલી સત્તા ત્યાં ગઈ એટલે એમાં આપણે ફસાઈ પડ્યા. એટલે એનું આ સંચાલન છે. એ સંચાલનને કરીને આપણે પેલા પૂતળા માફક નાચીએ છીએ અને એના ચલાવ્યા આપણે ચાલીએ, જીવતા પૂતળા. દાદા ભગવાને કહ્યું કે કોઈ ઝાડે ફરવાની એટલે કે સંડાસ જવાની એવી સ્વતંત્ર સત્તા ધરાવતું નથી. નથી કૃષ્ણ ભગવાને ધરાવી, નથી રામે ધરાવી, નથી મહાવીરે ધરાવી. જો બધા ચલાવતા થાય તો છૂટી જ ના શકે, મોક્ષ જેવું હોય જ નહીં. જગતનું સંચાલન આ શક્તિથી ચાલી રહ્યું છે. શક્તિ વગર એક ક્રિયા ચાલે નહીં. શક્તિ વગર આ જગત અસ્તિત્વમાં હોઈ શકે નહીં. મનના વિચાર એ પણ શક્તિ વિના નથી. એટલે એ આખી એક મિકેનિકલ શક્તિ છે. મિકેનિકલ કેવી રીતે? વૈજ્ઞાનિક રીતે. સાદું મિકેનિકલ કહેવું હોય તો મનુષ્ય બનાવેલું મશીન હોય એને મિકેનિકલ કહેવાય, અને આ તો કુદરતી રચના કે વૈજ્ઞાનિક ઢબે ચાલી રહેલી મશીનરી. વ્યવસ્થિત શક્તિ એ ફેડરલ કોઝિસ એટલે કે સમુચ્ય કારણોની આખી એક વ્યવસ્થા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ફેડરલ કોઝિસમાં જે પરપેચ્યુઅલ તત્વો છે એ તત્વોના સંમિશ્રણને કારણે બધે આખું કુદરતી યુનિવર્સલ લાઈવ એસ્પેક્ટ્સ એટલે કે બ્રહ્માંડી જીવનો બધા ચાલી રહ્યા છે. જીવ માત્રની નિયમનકારી શક્તિ. જ્યાં જીવ છે, ચેતન છે, લાગણી છે, એ બધું કુદરતી નિયમનકારી શક્તિને આધીન છે. એટલે કે બ્રહ્માંડનો આખો કુદરતી રચનાનો ભાગ આ શક્તિ ચલાવે છે. દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ અને નર્ક ગતિ, આ ચારેય ગતિના બધા જ જીવો, આખું બ્રહ્માંડ એ બધાનું આ શક્તિ ચલાવે છે. તે ઓટોમેટિક એટલે કે સ્વયં સંચાલિત છે. આ શક્તિ સૂર્ય, ચંદ્ર, તારા, દિવસ, રાત બધું એક્ઝેક્ટ વ્યવસ્થિતમાં રાખે છે. મનુષ્યો 1000 અવ્યવસ્થિત કરે પણ એ બધું ઓર્ડરમાં સીધું વ્યવસ્થિત કરી નાખે. નહીં તો આટલું મોટું વિશ્વ બ્રહ્માંડ એનું સંચાલન પણ એ કોઈ દાડોએ વ્યવસ્થાની બહાર નીકળી નથી. સંયોગો ભેગા કરવાના, વિખરાવવાના એ બધું આ શક્તિને આધારે છે. બધું સપ્લાય પણ એ કરે અને ભાંગફોડ ને વિનાશનું પણ એ જ કરે. એટલે એને અમુક લોકો કુદરત કહે અને બહાર આખું વિશ્વ એને યથાર્થ રીતે ન જાણવાથી ભગવાન કહે છે. કુદરત એટલે ભગવાન એટલે કે ગોડ નહીં, પણ વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા સ્વરૂપ. વ્યષ્ટિ અને સમષ્ટિ એક વ્યવસ્થાતંત્ર. એક આખું માસ્ટર સેન્ટ્રલ સ્ટેશન હોય અને વિરાટ કોમ્પ્યુટર હોય એવું વ્યવસ્થિત શક્તિ સુપર કોમ્પ્યુટર છે કે જે માણસ ના બનાવી શકે. એ કુદરતી છે વ્યવસ્થા. આપણે બધા વ્યષ્ટિ એટલે વ્યક્તિઓ બધા, એક એક પોતે બધા જીવ માત્ર અને ખાસ કરીને મનુષ્યો એમાં બધું જ આવી ગયું અને આ બધાનો સરવાળો એને સમષ્ટિ કહે છે. જેમાં આગળના ભાવના કર્મો ત્યાં ફીડ થયેલા છે, એટલે કે સ્ટોરેજ સ્વરૂપે છે. અને એ ભાવ ચાર્જ થયા હતા એટલે મન, વચન, કાયાની 3 બેટરીઓ ચાર્જ થઈ ગઈ હતી. એના ફળ સ્વરૂપે જન્મ મળે છે અને વ્યવસ્થિત શક્તિના સંચાલનથી બેટરીઓનો આખો પાવર ખાલી થતો જાય છે. આખા આયુષ્યનું કર્મ જેટલું આયુષ્ય હોય તે આયુષના પ્રમાણથી એ ખાલી થયા જ કરે છે. આ મન, વચન, કાયારૂપી 3 બેટરીઓ જે ડિસ્ચાર્જ થઈ રહી છે તે પણ જાણતા નહોતા. એટલે ડિસ્ચાર્જ થઈ રહેલી બેટરીઓને એમ માનતા હતા કે હું ચંદુભાઈ અને આ હું જ કરું છું. એટલે એ ખાલી કરનારો હું સ્વરૂપે એ નવો પાવર ભરતો જાય છે. એટલે નવી 3 બેટરીઓ એટલે કે કારણ સ્વરૂપે તૈયાર થતી જાય છે. એટલે એક બાજુ આ મન, વચન, કાયાની
3 બેટરીઓ ડિસ્ચાર્જ થતી જાય છે ને બીજી બાજુ અંદર મન, વચન, કાયાની 3 બેટરીઓ ચાર્જ થતી જાય છે. ચાર્જ એટલે કે સંચયન થાય એટલે એનું ડિસ્ચાર્જ એટલે કે સંચલન થવું જ જોઈએ. એ ચાર્જ પછી કુદરતમાં જાય છે અને કુદરત એને ડિસ્ચાર્જ કરે છે. એ શક્તિના પાવરમાં જીવનનું બધું ચાલી રહ્યું છે અને એ શક્તિ મારફતે જ જીવમાત્રનું સંચાલન થયા કરે છે. શક્તિને આધીન પ્રકૃતિ પ્રેરિત થાય. જેવી રીતે દોરીથી નચાવનારો દોરી સંચારથી કઠપૂતળી નચાવ્યા કરે છે, એવી રીતે આપણા જીવનનો ભંડાર આ શક્તિથી સંચાલિત થાય છે. આપણું ચિત્ત, અહંકાર, અંતસ્કરણ એ દેખાય નહીં, છતાંય એ સંચાર એટલે કે શક્તિથી પ્રકૃતિ પ્રેરિત થાય છે. આગળ જે કારણ સેવાયા હતા અને બીજ પડ્યા હતા એના ફળ સ્વરૂપે પ્રકૃતિ પ્રેરિત થાય છે. પ્રકૃતિમાં થયેલી પ્રેરણાથી આખા અંતસ્કરણનું સંચાલન થાય છે અને પહેલાં ત્યાં મશીનરી શરૂ થાય છે. આ શરીર ચાલવા માટે એ પ્રેરિત થાય નહીં ત્યાં સુધી એ ચાલે નહીં. જેવી રીતે શરીર ભાગથી ચાલવાનું હોય, મન ચાલવાનું હોય, બુદ્ધિ ચાલવાની હોય, ચિત્ત ચાલવાનું હોય, એ ચાલતાની સાથે એ જ્યાં આગળ જેવી રીતે ચાલવાનું હોય એવી રીતે બહારથી શરીર અંતસ્કરણ જોડે જોડાઈ જાય ને શરીર કામ કર્યા કરે, જે અંતસ્કરણના પ્રભાવ પર આધાર રાખે છે. જો ચિત્તનો પ્રભાવ હોય તો ચિત્ત પ્રમાણે જાય, મનનો પ્રભાવ હોય તો મન પ્રમાણે જાય. એવી રીતે મશીન ચાલી રાખે અને આપણે જાણીએ કે હું મનથી, વાણીથી ને શરીરથી કરું છું ને, પરંતુ કરનાર આ શક્તિ છે. તે સ્વતંત્ર નથી, ઇન્ટરકનેક્ટેડ છે. દેહના સ્થૂળ સંયોગો, મનના બધા વિચારો અને અંદરના અંતસ્કરણના સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. એટલે એ વ્યવસ્થિત શક્તિના સંચાલિત છે. એ શક્તિને આધીન પ્રકૃતિ પ્રેરિત થાય છે. હવે ભગવાન કોઈ દિવસ પ્રેરણા કરતા નથી. એમની હાજરીથી, એમના પ્રકાશથી બધું ચાલે છે. ચોરને ચોરી કરવાની પ્રેરણા ભગવાન ના આપે. પ્રેરણા તો વ્યવસ્થિત શક્તિની છે એને, એટલે વ્યવસ્થિત શક્તિનું પ્રેરિત એનું જ એને પ્રેરણા થઈને થાય એમ એ કર્યા કરે. અવસ્થિત થયેલું વ્યવસ્થિતમાં પરિણમે. વ્યવસ્થિત શું એ કેવી રીતે સમજવું? કનુદાદાશ્રી સમજાવે છે, વ્યવસ્થિત બીજું કશું નથી, પરંતુ જેટલું અવસ્થિત થયેલું હોય છે તે વ્યવસ્થિતમાં પરિણમે છે. અવસ્થિત એટલે અવસ્થા માત્રમાં અવસ્થાને અવસ્થા સ્વરૂપે જોનારા, જાણનારા ન હોતા એકાકારપણે હોવું. એ અવસ્થિતપણું શરીર અને આત્માના સાથે હોવાપણામાં થઈ ગયું છે. એના કારણે વ્યવસ્થિત ચિતરાય છે. અવસ્થિત ક્યારે થાય? કે તીર છૂટી જાય તો જ, નહીં તો કોઈ દિવસ ના થાય. તીર છૂટી ના જાય ત્યાં સુધી અવસ્થિત ના થાય. વિચારો આવ્યા અને તેમાં તન્મયાકાર થયો, એટલે કે હું નામધારી છું અને હું કરું છું તે ભાનથી સહીઓ કરી, તે અવસ્થિત થયો એટલે ચાર્જ થયું અને રૂપકમાં આવે અર્થાત પરિણામ આવે તે ડિસ્ચાર્જ, તે કુદરતના હાથમાં છે. આ કર્મો કરીએ છીએ તે ભોગવવા જ પડે. કનુદાદાશ્રી કહે છે, કર્મોનો સ્વભાવ જ એવો છે કે કરો એટલે એને ભોગવવું જ પડે. જે કંઈ કરવામાં આવે છે એ એને ભોગવટામાંથી નીકળવું જ પડે. એ ભોગવટો પુણ્ય સ્વરૂપે હોય કે પાપ સ્વરૂપે હોય. કોઈ એવું નક્કી નથી કરતું કે હું આ પુણ્યના સ્વરૂપનું જ કર્મ કરું છું કે પાપ સ્વરૂપનું કરું છું. કોઈ સારા માટે જ કર્મો કરે, પણ કર્મનો સ્વભાવ જ એવો છે કે સિક્કાની 2 બાજુ જેવો છે. જે બાજુનું હોય એ ભોગવવું જ પડે. ડિસ્ચાર્જને કોઈ ફેરવી ના શકે. જો ડિસ્ચાર્જ પોતાના હાથમાં હોય તો કોઈ ના ગમતું થવા જ ના દે. ગમતું જ રૂપકમાં લાવે. પણ ડિસ્ચાર્જ પર સત્તામાં છે, માટે માનવ શરીરમાં ચાર્જ પાંસરો થઈને એટલે કે સમજપૂર્વક કરજે. વ્યવસ્થિત અને કુદરત સિક્કાની 2 બાજુ.
વ્યવસ્થિત અને કુદરત વચ્ચે શું તફાવત છે? કરુદાદાશ્રી કહે છે, વ્યવસ્થિત એ તો એક કોમ્પ્યુટર જેવું સમષ્ટિ છે અને કુદરત એ બધું એનું જે સંચાલન થાય છે એ આખો કુદરતી ભાગ છે. કુદરત એટલે સંજોગોનું ભેગા થવું તે. કુદરત એ કોઈ વસ્તુ નથી, એ પોતે ક્રિએટર નથી. કુદરત એ તો એક માધ્યમ છે. કુદરત એ તો ફક્ત હેલ્પ જ કરી રહી છે. એને સારું કે ખોટું એવું કશું જ નથી. સંજોગોના ભેગા થવાનો પ્રયત્ન થવા માંડ્યો એનું નામ કુદરત, અને સંજોગો ભેગા થઈ રહ્યા એનું નામ વ્યવસ્થિત. કુદરત અને વ્યવસ્થિત એક સિક્કાની બે બાજુઓ છે. વ્યવસ્થિત એ રાજાની બાજુ અને કુદરત એ રાણીની બાજુ. કુદરત એ વ્યવસ્થિતને રૂપકમાં આવવાની આખી વ્યવસ્થા છે, તંત્ર છે. આ કુદરત અને વ્યવસ્થિતમાં જીવન અને જીવનનું આખું ગંભીર રહસ્ય આવી જાય છે. વ્યવસ્થિત શક્તિ અનાદિથી છે, એની શરૂઆત નથી અને અનંતકાળથી એની મેળે ચાલ્યા જ કરે છે. મનુષ્ય એ કુદરતી રચના. આજના કળિયુગનો આ માણસ એટલે કે મનુષ્ય કુદરતી રીતે ખાલી થતો જાય છે, પરંતુ આજનું આખું જીવન અકુદરતીપણાને લીધે અકુદરતી રીતે જાય છે. એટલે કે કુદરતના કાયદા પડાય નહીં એવી રીતે જીવન જાય છે. કુદરતના કાયદા સમજ્યા વગર તો પડાય નહીં. કુદરત આપણને કુદરતીપણે રાખે એવો માનવ દેહ મળ્યો છે, છતાં એ દેહમાં કુદરતીપણે રહી શકતા નથી. કુદરતીપણે રહેવું એટલે સાહજિક સહજપણે રહેવું. કુદરત જેમ રાખે તેમ રહેવાનું. મનુષ્ય માત્ર એ કુદરત અને કુદરતી રચના છે. એક્ઝેક્ટ કુદરતીપણું એને કહેવાય કે જે જેમ છે તેમ સતત પરિણમતી અવસ્થાઓમાં હોયા જ કરતું હોય, પણ જેમ છે તેમ એ પરિણમતું હોય એવામાં તે પ્રમાણે કુદરતી ના રહેતા હોય એ બધું અકુદરતીપણું છે. મનુષ્ય એ કુદરતી રચના છે, એ સમજાવવા કૃપા કરશો. કરુદાદાશ્રી સમજાવે છે, મનુષ્ય એક કુદરતી રચના છે. આની યથાર્થ અદ્ભુત સમજ દાદા ભગવાને આજે આ જગતને આપી. કુદરતી રચના એટલે કુદરત જે છે તે પોતે રચનાર નથી, પરંતુ તે એક અદ્ભુત વ્યવસ્થા તંત્ર છે કે જે કોમ્પ્યુટર જેવું કાયમની રીતે છે. હવે કુદરતી રચના કેવી? તો કહે કે મનુષ્ય માત્ર આ વ્યવસ્થાને આધીન છે. કુદરતમાં દરેકના કર્મોના હિસાબ પ્રમાણેનું દરેકનું હોવાપણું જીવન દરમિયાન અને છેક મોક્ષ સુધી છે. જેનો જેટલો અને જેવો હિસાબ એટલા ભાગે એ સમગ્ર કુદરતના ભાગરૂપે કુદરતી રચનાથી છે, અને એટલા ભાગે તે જીવન દરમિયાન બધી જ શરીરની ક્રિયાઓથી ક્રિયાશીલ છે અને આ કુદરતી છે. એટલે જેવોને જેટલો હિસાબ હોય તે હિસાબથી જ કુદરતના એક ભાગરૂપે કુદરતી છે. આ ક્રમ જીવન દરમિયાન કુદરતી રીતે ચાલ્યા જ કરવાનું. પણ એમાં હું કરું છું, હું બોલું છું, હું માનું છું કે હું જ બોલું છું, એ તો આ કુદરતી બનતી ક્રિયાઓમાં, અને તે પણ પાછી મૂળ ચેતનની હાજરીમાં થતી હોય છે. તેમાં પોતે હું જ કરું છું અને હું વિચારું છું એવી રીતે માલિક થઈ બેસે છે, અને તે જ બધી ક્રિયાઓ કુદરત કરનારી છે. આમ એ કુદરતી બની રહેલી ક્રિયાઓમાં દખલ કરીને વિચાર કરનારો થઈને, બોલનારો થઈને તથા ક્રિયાઓનો કરનારો થઈને સતત કુદરતના કાયદા તોડતો જ રહે છે અને પોતે જ પોતાની જાળમાં ફસાતો જાય છે. આજે જે મન, વચન, કાયા છે એ આગળ કુદરતના આપણા બધા કાયદા તોડ્યાના ગુનાહ થયેલા એની ગનેગારી છે. એનો ભોગવટો સજા છે. એટલે મન, વચન, કાયા એ સજા જ છે. કુદરતના કાયદાના ભંગના પ્રકાર તો વ્યક્તિએ અનેક પ્રકારના હોય છે, અને તે પ્રમાણેની સજાનો ભોગવટો કુદરતી ક્રમે જ ભોગવાતો હોય છે. આ જ અર્થમાં પરમ પૂજ્ય દાદા ભગવાને જાહેર કર્યું કે ભોગવે તેની ભૂલ એ કુદરતનો અટ્ટલ અવ્વલ કાયદો છે, અને તેનો અમલ કરવાનો હોય તો નો લોની સમજણ કેળવીને કરી શકાય. સર્વોચ્ચ કુદરતી નિયમ નો લો.
નો લો એટલે કે અનિયમ નિયમ એ સર્વોચ્ચ કુદરતી નિયમ છે, જે તમામ જીવોને કોઈ પણ ભેદભાવ વગર, ડર વગર, તરફેણ વગર નિયંત્રિત કરે છે. દાદાજી, ન લ સમજાવો ને. કનુદાદાશ્રી સમજાવે છે, નો લો એ કુદરતીપણે ઓપરેટ થતો લો એટલે કે કાયદો છે, અને કુદરતીપણે ઓપરેટ થતા કાયદામાં 100% ન્યાય જ થાય. માણસ કુદરતનો એક ભાગ છે. એવો માણસ જ્યારે માનવતા અને સમાજ માટે કાયદો બનાવે છે, એમાં કોઈને ન્યાય લાગે અને કોઈને ના પણ લાગે. અહીંયા કુદરતી કાયદામાં બધાને ન્યાય હોય, ચોર હોય કે શાહુકાર હોય, પણ જ્યાં જેને હોય તે પ્રમાણે ત્યાં એને પહોંચી જાય. આ ચોર છે એટલે એને આમ શિક્ષા કરો, આ શાહુકાર છે એને આમ કરો, એવું કશું નથી. એ બેઉને એવું જુદું નથી કરતો. ચોરને પુણ્ય હોય ત્યાં સુધી એ પકડાય નહીં. તે સમાજમાં કહે કે આ તો ખોટો ન્યાય છે, પુણ્ય ખૂટી ગઈ અને ફર્સ્ટ ક્લાસ હોશિયારમાં હોશિયાર ચોર હોય તે પકડાઈ ગયો ને એનો ન્યાય થયો. તો કહે, જુઓ અમે પકડી પાડ્યો. લો કોઈ માણસને નેગેટિવ બનાવતો જ નથી. એને લો કહેવાય, કારણ કે લો બધા માટે બાય કોમન સેન્સ હોય છે. નો લો એટલે કાયદા વગરનો કાયદો. એટલે જ્યાં કોઈ કાયદો નથી છતાં પણ એ કાયદાની બહાર નથી, કુદરતના કાયદાની બહાર નહીં. જે માનવકૃત કાયદાથી વિશ્વ ચાલે છે, એ કાયદાથી કુદરત નથી ચાલતી, એ પોતાના કાયદાથી ચાલે છે. કુદરતના કાયદાઓ વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવાઓ પર આધારિત છે, જ્યારે માનવ સર્જિત કાયદાઓ ફક્ત સાંયોગિક પુરાવાઓ પર આધારિત છે, જેની મર્યાદાઓ છે. કુદરતમાં નો લો એ જ લો છે. એટલે કે કુદરતના આધારે જીવનમાં જે બનતું રહે છે તે હંમેશા ન્યાય જ હોય છે. આજે જગતનું સંચાલન નો લોથી ચાલી રહ્યું છે. કોઈ પણ વસ્તુ લોથી સંચાલિત થાય. લોકો જાણતા નથી કે જગત કેવી રીતે ચાલી રહ્યું છે. જગતનો લો એ બંધ આંખનો લો છે, અને નો લો એ ઉઘાડી આંખનો લો છે. ભોગવે તેની ભૂલ એટલે નો લો એ સુપ્રીમ લો પ્રમાણે ચોરને ચોરનો ન્યાય પહોંચી જાય, શાહુકારને શાહુકારનો ન્યાય પહોંચી જાય. અહીં આગળ તો વાદી અને પ્રતિવાદી બેઉ વિરુદ્ધ પાર્ટીઓ હોય, પણ કુદરતમાં તો જ્યાં જેને છે ત્યાં પહોંચી જાય. એ એવી રીતે કામ કરે છે કે સફરિંગ એટલે કે ભોગવટો ક્યાં છે અને જે ભોગવટો હોય ઓટોમેટિક રીતે ત્યાં તે પ્રમાણે એને ન્યાય થઈ જાય. આ કુદરતી ન્યાય છે. એટલા માટે દાદા ભગવાને કહ્યું, ભોગવે તેની ભૂલ. એટલે જ્યાં જ્યાં ભોગવટો હોય ત્યાં ભૂલ હોય. જેમ કે છોકરો પૈસા ઉડાવે છે, ફાધર જોયા કરે છે, ગમતું નથી, પરંતુ છોકરો એના સ્વભાવે કરીને પૈસા ઉડાવે છે ને ફાધર ઠપકો આપે છે, ત્યારે છોકરો કહે, ઓહ ઓકે, ને પછી એને કશી અસર થતી નથી. પાછો એ તો પૈસા ખર્ચે જાય, પણ ફાધરને એની ઇફેક્ટ સફરિંગ ઇફેક્ટ રહે છે. તો ભૂલ ફાધરની, છોકરાની નહીં. હવે સોશિયલી આ તમને કેવી રીતે ખબર પડે? બહુ મુશ્કેલ છે. એટલે આપણને ભૂલોમાંથી છુટકારો મેળવવા માટે દાદા ભગવાનની આ એક રામબાણ દવા છે, ભોગવે તેની ભૂલ. જગતમાં આજે ભૂલ ક્યાં છે, કોની છે? આ બે મોટા પ્રશ્નો છે. પછી ક્યારે શબ્દ આવે, પછી ટાઈમ જોઈએ એને, કેવી રીતે? ત્યારે સંજોગો ખોળે. કેમની થઈ? તો કહે લિંક ખોળે. આ જગત કંઈ ગૂંચળું છે? સાયન્ટિફિક જગત છે. કેવું સાયન્ટિફિક? આ જગતના ન્યાયાધીશ તો ઠેર ઠેર હોય છે, પણ કર્મ જગતના કુદરતી ન્યાયાધીશ તો એક જ, ભોગવે તેની ભૂલ. આ એક જ ન્યાય છે, અને તે નેચરલ લો છે કે જ્યાં જેણે જેટલું દુઃખ ભોગવ્યું તેટલી તેની ભૂલ. તે આગળની કોઈ ભૂલનું પરિણામ આજે આવ્યું અને કુદરતમાં પકડાયા. આ ઘણા નિર્દોષને ભોગવવાનું આવે છે તે શી રીતે?
કનુદાદાશ્રી કહે છે, આ કુદરત એક ક્ષણવાર પણ ન્યાયની બહાર વર્તી નથી. જો કુદરત એક ક્ષણવાર પણ ન્યાયની બહાર વર્તે તો એ કુદરત નથી. કુદરતના ન્યાયાલયમાં કોનું ચાલશે? કોઈનું એ નથી ચાલતું. જે એના કાયદાઓને અનુસરે એનું ચાલશે, અને જે એના કાયદાઓને ના અનુસરે એનું ચાલશે નહીં. કોઈનો આટલોય વાળ વાંકો કરી શકે એવી સ્વતંત્ર સત્તા ધરાવતું જ નથી. આ ત્રણેય કાળનો સિદ્ધાંત છે, નગ્ન સત્ય છે. બાકી જે બને છે તે તો ફક્ત સામસામો હિસાબ જ ચૂકવાય છે. કુદરતી ન્યાય તો ગુનેગાર હોય તેને જ દંડે, કુદરતમાં નિર્દોષને દંડ હોય જ નહીં. બન્યું તે જ ન્યાય. કુદરતી ન્યાય એટલે શું? કનુદાદાશ્રી કહે છે, ન્યાય એટલે ફળ આપનારું ફળાદેશ. બધાને ફળ આપનાર એક જ હોય, કુદરત. કુદરતી ન્યાયનો જો ખ્યાલ રહે તો વ્યવહારમાં ક્યારેય ગૂંચ ના પડે. શું કુદરત અન્યાયી છે કે માણસ અન્યાયી છે? તો કહે, આ માણસોનો અન્યાય કુદરતમાં ગયો એટલે કુદરતે આ પરિવર્તન એમનું પાછું આપી દીધું. એટલે કુદરત એમને અન્યાયી લાગી. માણસને પોતાનું દેખાતું જ નથી કે આપણે અન્યાય કરેલું છે. એને પોતાને કાંઈ ભાન છે જ નહીં. એટલે કહે છે, ચાલવા દો, આકાશમાં તીર કોને વાગવાનું છે? પણ કશું નકામું જતું નથી. હવે આ કુદરતનો સિદ્ધાંત છે, બન્યું તે જ ન્યાય, બન્યું તે જ કરેક્ટ. બન્યું તે જ ન્યાય એ આપણા જ હિસાબથી વ્યવસ્થિત દ્વારા આવેલું છે. વ્યવસ્થિતમાં અન્યાય છે જ નહીં. ન્યાય 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 જ થયા કરે છે. એટલે ત્યાં આગળ આપણે ખોળવાનું કશું જ ના હોય. જે હોય તે બરાબર છે. બન્યું તે જ ન્યાય. કોઈ પોતાનું ધાર્યું આટલું કરી શકે એમ છે નહીં. પોતાનું ધાર્યું કર્મથી આગું પાછું થઈ શકે એમ છે જ નહીં. એવી સુંદર વ્યવસ્થા છે. એ વ્યવસ્થા એટલી સુંદર છે કે કોઈનામાં કોઈ રીતે કોઈ કિંચિત માત્ર પણ સ્વતંત્રપણે દખલ કરી શકે એમ છે નહીં. ડાહ્યાને ડામ અને ગાડાને ગામ. આ કાળમાં કુદરતનો ન્યાય આવી રીતે થાય છે. આપણને સામાન્ય મનુષ્યોને સમજાય એવી વાત નથી. કુદરત ન્યાય કરી રહી છે અને કુદરતના ન્યાયમાં આપણે આપણી દ્રષ્ટિનો ન્યાય ખોળીએ છીએ. કુદરત એક જ ભાષાવાળી છે અને મનુષ્યો બે ભાષાવાળા છે, હા અને ના. જેનો જે ન્યાય ઘટે એ પ્રમાણે એને મળી રહે છે અને કુદરત એમાં સહાયકારી છે. એનું સહાયકારીપણે હોવાપણું કુદરતી રીતે એ એના ન્યાયની અપવાદ વગરની પદ્ધતિ છે. વ્યવહારમાં જે કંઈ બને છે તે ઇટ જસ્ટ હેપન્સ. આમ જો રહેશે તો અંદર બહુ ટાઢક રહેશે. આ શરીરમાં થ્રુઆઉટ ધ લાઈફ એટલે કે જીવન દરમિયાન કોઈ પણ હેપનિંગ એટલે કે બનવાપણું હોય એમાં કોઈ ચમત્કાર નથી. એ બધું કર્મકૃત ફળ છે. એટલે આગળ બીજ સ્વરૂપ કરેલા કર્મનું ફળ, જે જન્મ પ્રાપ્ત થયા પછી આખા આયુષ્યકાળ દરમિયાન એ ફળ સ્વરૂપે આપણને જાત જાતના અનુભવ કરાવતું જાય છે. કુદરત ન્યાય સ્વરૂપ. જગત વ્યવહાર સ્વરૂપ છે, માટે ન્યાય ખોળશો નહીં. કુદરત ન્યાય સ્વરૂપ છે, માટે વ્યવહાર ખોળશો નહીં. એટલે પ્રાપ્ત સંજોગોનો સુમેળ સાધી સમતા ભાવે નિકાલ કરવો. જગત વ્યવહાર સ્વરૂપ છે, એટલે જ્યારે જે સમયે જે બને તે બરાબર છે. ના ગમતું બન્યું તોય એ બરાબર જ બન્યું છે, એ સારું જ છે. એની પાછળ કોઈ કારણ છે એવું રાખવું જ પડે. આમ આજના જીવનમાં માનવ માત્ર માટે દાદા ભગવાનનો અદ્ભુત અક્રમ વિજ્ઞાનનો સંદેશ છે કે માનવ જીવનમાં માનવ તરીકે કુદરતને આધીન અર્થાત આશ્રિતપણે આપણે કેવી રીતે રહી શકીએ એ સમજવા માટે એમણે અદ્ભુત સમજણો આપી છે. જગતથી મુક્તિ ક્યારે? આ જગતમાંથી જન્મ મરણના ચક્રાવામાંથી મુક્તિ ક્યારે થાય? કનુદાદાશ્રી કહે છે, ચારેય ગતિના જીવોને કર્મવશ જન્મ મરણના ચક્રાવામાં અહીંયા આવવું પડે છે. જ્યાં સુધી એ સંસાર ચક્ર તૂટે નહીં,
ને સંસારથી મુક્તિ મળે નહીં અને જીવન મુક્ત દશાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એની આ પરિસ્થિતિ રહ્યા કરે છે. આ એક ત્રિકાળ સિદ્ધાંત છે. આ માનવ જીવન અને માનવ જીવન સંબંધીનું વિજ્ઞાન સમજવા જેવું છે. એ ગપગોળો નથી, કલ્પના નથી, એ હકીકત છે. અને હકીકતને હકીકત રૂપે જાણીએ નહીં તો આપણે ભટકવાનું ચાલુ જ રહ્યા કરે. હવે આ વિજ્ઞાન સમજવાથી એ ભટકવામાંથી બધાને કંઈ સંક્ષેપાય, ઓછું થાય અને મુક્તિનો સ્કોપ મળે કે જેથી માનવ દેહે કરીને મુક્તપણે મુક્ત સ્વરૂપે જીવન જીવાય. જન્મ પામવામાં બહુ દુઃખ છે, મહાદુઃખ. મોટામાં મોટું દુઃખ હોય તો જીવ તરીકે ગર્ભમાં ધારણ થવું તે જ. ત્યાંથી જ દુઃખની પાર વગરની શરૂઆત થાય. જન્મ પામવું એ ઇફેક્ટ છે, પરિણામ છે. ઇફેક્ટ હંમેશા કોઝ એટલે કે કારણ વગર હોય નહીં. હવે જે ઇફેક્ટને પોતે એમ માને છે કે હું કાઢી શકું છું, એમાં કર્તા ભાવ છે એટલે ત્યાં કોઝ પડે છે. કર્તા ભાવથી કર્મનું બીજ પડે છે અને એની પછી ઇફેક્ટ આવે છે. હવે ઇફેક્ટ ભોગવતી વખતે ફરીથી નવા કોઝનું સર્જન થાય છે. એટલે કોઝ ઇફેક્ટ આવી સાયકલ ચાલ્યા કરે છે. જ્યાં સુધી પોતે હું કોણ છું એ ભાન નથી થયું ત્યાં સુધી જગત આખું અંધશ્રદ્ધામાં જ છે. કારણ કે પોતે પોતાથી અજાણ છે ત્યાં સુધી એ ઉઘાડી આંખે આંધળાપણું છે અને આંધળા હોવાને કારણે એ અંધશ્રદ્ધા જ કહેવાય. એટલે કે દર્શન ખુલ્યું નથી એટલે ઉઘાડી આંખે ના દેખવાપણું છે, ઉઘાડી આંખે ઠોકર ખાવાપણું છે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ સ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કોક જાણે. નરસિંહ મહેતા કહે છે, હું કરું એ જ અજ્ઞાનતા. અનાદિકાળથી જન્મે છે અહંકાર અને મુક્તિ પણ અહંકાર જ પામે છે. એ વિતરાગોનો ત્રિકાળી સિદ્ધાંત છે. જ્યાં સુધી મનુષ્યનો અહંકાર એના વિભાવથી મુક્તિ નથી પામતો અને સ્વભાવને પ્રાપ્ત નથી થતો ત્યાં સુધી એ અહંકારનો મોક્ષ, મુક્તિ કેવી રીતે થાય? સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કોક જાણે. આખી સૃષ્ટિનું મંડાણ કઈ ધરી ઉપર છે એ કોઈ ના જાણે. આત્મયોગી અને આત્મયોગેશ્વર આ બે જ જાણે. આત્મયોગી એટલે જ્ઞાની પુરુષ અને આત્મયોગેશ્વર એટલે એમના ઉપરી સર્વજ્ઞ. મુક્તિ કેવળ કૃપા સાધ્ય. આ કાળમાં જન્મ મરણના ચક્રાવામાંથી મુક્ત થવું એ કંઈ સહેલું નથી. કારણ કે મન, વાણી ને કાયા એ ત્રણ એકાત્મ ભાવે રહ્યા નથી. એટલે કે જેવું મનમાં હોય તેવું જ વાણીમાં હોવું ઘટે અને તેવું જ વ્યવહારમાં હોવું ઘટે તે આજે નથી રહ્યું. મનમાં એક, વાણીમાં બીજું અને વ્યવહારમાં ત્રીજું જ. એટલે એ સાધન સાધ્ય થઈ શકતું નથી. છતાં આજે મુક્તિનો માર્ગ ખુલ્લો છે, મોક્ષ માર્ગ ખુલ્લો છે અને એ જ્ઞાની પુરુષની કૃપાથી જ સાધ્ય છે. જ્ઞાની પુરુષ જ્યારે ભેગા થાય ત્યારે આપણને પોતાના સાચા સ્વરૂપનું એટલે કે પોતાનું જ્ઞાન કરાવે અને જ્ઞાન દીક્ષાએ કરીને એમની કૃપાથી, એમના જ્ઞાનાગ્નિથી કર્મો ભસ્મીભૂત થાય અને એ જ્ઞાનની પ્રાપ્તિ થાય. એ કૃપા કર્તાભાવથી નથી આવતી. જ્ઞાની પુરુષ મન, વાણી ને કાયાની કોઈ પણ ક્રિયાના કરતા હોતા નથી. એમનો માલિકી ભાવ સંપૂર્ણ નીકળી ગયો હોય, અકર્તા ભાવ સંપૂર્ણ પરિણમી ગયો હોય ત્યારે જ ત્યાં કૃપા હોય છે. જ્ઞાની પુરુષ એ ઓથોરિટી નથી, પણ એ તો કુદરતને આધીન છે. એમનો દેહ સરળ અને સહજ હોય છે. એમનું મન, વાણી ને કાયાનું કુદરતીપણું એટલું છે કે એમના મન, વચન, કાયાની એક એક ક્રિયા એ કુદરત જેમ રાખે તેમ જ રહ્યા કરે. સંજોગો માત્રને અનુકૂળ થવું એ જ્ઞાની પુરુષનું લક્ષણ છે. જ્ઞાની પુરુષ પોટલા જેવા એટલે કે કુદરતના ચલાવ્યા ચાલે. જેમ જેમ કરતા ભાવ ઓછો થતો જાય તેમ તેમ કુદરત હાથમાં સત્તા આપે. એટલે કુદરત જેમની મારફત લોક કલ્યાણનું કામ કરાવે છે એવા જ્ઞાની પુરુષ મૂર્ત સ્વરૂપે અમૂર્ત સ્વરૂપ છે. જ્ઞાની પુરુષ સેન્ટરમાં બેઠા હોય જેથી એમને કોઈની જોડે ભેદ ના હોય,
ક્રિશ્ચિયન હોય, મુસ્લિમ હોય, હિન્દુ હોય, વૈષ્ણવ હોય, જૈન હોય, પારસી હોય, સ્વામિનારાયણ હોય કે શિવવાળો હોય, ગમે તે હોય, એમને ભેદ ના હોય. દરેક પોતપોતાના વ્યૂ પોઈન્ટથી સાચા છે એવું એ જાણે. પણ એકદમ સાચી ફેક્ટ જાણવી હોય તો સેન્ટરમાં બેઠેલા જ્ઞાની પુરુષ પાસે જવું પડે. જ્ઞાનીની ખાસિયત શું? માણસરૂપી નામ પડ્યું તારું, ત્યાર પછી વ્યવહાર શું છે એ ઓળખાણ તને જ્ઞાનીથી જ પડી શકે, બીજાથી નહીં પડે. અને એ પરમાત્મા સ્વરૂપ હોય તો જ, પરમાત્મા જાતે હોય તો જ વ્યવહાર શું છે એની ઓળખાણ પડશે અને ત્યારથી જ એની વ્યવહારની શરૂઆત થશે. ત્યારથી એ વ્યવહાર રાશિમાં સાચો આવેલો ગણાશે. આમ એ વ્યવહાર રાશિમાં આવેલો ખરો, પણ ભટકતો જીવ હતો. પણ પછી જીવ નહીં શિવ થવા માટે વ્યવહારમાં શરૂઆત કરશે, ત્યારે શિવ થવાની શરૂઆત થશે. જ્ઞાની પુરુષ થકી પરમાત્મા સ્વરૂપ બીજની પ્રાપ્તિ. મૂળ ચેતન એ તો પરમાત્મા સ્વભાવનું છે કાયમ. પણ એ સ્વભાવ ક્યારે કે એ બીજમાંથી ખુલ્લો થાય કે પરમ જ્યોતિ સ્વરૂપ એવું મારું પરમાત્મા સ્વરૂપ છે. એ જ્ઞાની પુરુષની કૃપાથી આખું બીજ પડે અને તરત જ આપણને એ સ્વાદ આવે, અનુભવ આવે અને એ પ્રમાણે આખું લક્ષ્ય ફિટ થઈ જાય અને પ્રતીતિ આખી ખુલ્લી થઈ જાય. પેલી મિથ્યા માન્યતા આખી નીકળી અને આ સમ્યક માન્યતા એકદમ પાકી થઈ જાય. એ લક્ષ્ય વગર એ માન્યતા બેસે જ નહીં. એ જ્ઞાની પુરુષ કરી દે એટલે શરીરની અંદર મિથ્યા માન્યતાવાળો જેટલો ભાગ છે કે જેનાથી આવું રહ્યા કરે છે એટલો ભાગ નીકળી જાય. એટલે શરીર બાકી કયું રહે તો કે પ્રારબ્ધવાળું શરીર રહે. એ તો આપણે પેલું કમાણી કરેલું કોઠી ખાલી કરી નાખવાની રહે. એ તો કુદરત કરી રહી છે, એમાં આપણું કંઈ ચાલતું નથી, પણ એ થઈ રહી છે. જ્ઞાન પ્રાપ્તિ વખતે મનના લેવલે કોઝ બંધ થઈ જાય એટલે પછી એકલી ઇફેક્ટ રહે. મનના લેવલે ભાવ મને આજે આપણે આજના જીવનમાં હું અને મારાપણે માન્યતા સ્વરૂપે જીવ્યા કરીએ છીએ અને હુંને મારાથી છૂટું પડાય છે, મુક્ત થવાય છે. અને આ મન, વાણી, કાયાની 3 ડિસ્ચાર્જ એટલે કે ખાલી થતી બેટરીઓ એનું જીવન ને આયુષ્ય છે ત્યાં સુધી રહ્યા કરે છે. એટલે કે મનથી પહેલાં મુક્ત થાય છે. મનથી મુક્ત થાય તો જ એ વાણીના લેવલે અને દેહના લેવલે મુક્તતા આવે. જ્ઞાન પ્રાપ્તિ થાય એટલે અમાસમાંથી પહેલો પડવો થઈ બીજના ચંદ્રમાનો પ્રકાશ ખુલ્લો થઈ જાય અને તે વિકાસ થાય. જ્ઞાની પુરુષ સમજણ આપી દે કે આટલું આટલું આમ કરજો એટલે એને બધું થઈ જાય અને પછી ફેઝ કળાઓ ખુલવા લાગે એટલે ભગવાનનો, પરમાત્માનો પ્રકાશ ખુલ્લો થતો જાય અને છેલ્લે પૂનમ થાય. આ કાળનું અદ્ભુત આશ્ચર્ય. આ કળિયુગમાં એક અદ્ભુત આશ્ચર્ય બન્યું છે કે એમ પટેલ રૂપી જ્ઞાની પુરુષના દેહમાં દાદા ભગવાન સ્વરૂપ પરમાત્માનો પ્રકાશ ખુલ્લો થયો અને એના કારણે દાદા ભગવાનનો જે અનુભવ એ જ અમારા કારણે અમારો અનુભવ, એ જ અનુભવથી એ જ દાદા ભગવાનની કૃપા આ શરીરના માધ્યમથી પ્રાપ્ત થઈ શકે એમ છે. દાદા ભગવાન એ નામથી ઓળખાય એવી વ્યક્તિ નથી. આ જગતમાં ને દુનિયામાં નામથી ઓળખીએ, જાતથી ઓળખીએ, નાતથી ઓળખીએ, કર્મથી ઓળખીએ એવી વ્યક્તિ નથી. એ બધાથી પર છે. મારાપણાનો કોઈ પણ ભાગ એમનામાં નથી. આ દુનિયાને જે કાળ લાગુ પડે છે તેનો એ ભાગ નથી. પોતાના સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિ પછી જેનો એટલે કે જગતનો અંત નથી એનો અંત આવી જાય છે. પણ અંત ક્યારે આવી જાય કે જે પોતે અનંત છે એની આદિ શરૂ થાય છે. એટલે કે સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થાય એની સાથે જ એની આદિ શરૂ થઈ જાય છે. આ દુઃખ મુખ્ય કાળમાં જ્ઞાન પ્રાપ્તિ પછી જ્ઞાન અને ભાનથી સભાનતાએ કરીને વ્યવહારમાં રહીને ઘરના બધા વ્યવહારો સાચવીને અંદરથી સુખનો સ્વાદ આવે એવી રીતે જીવન મુક્ત દશાએ રહી શકાય છે. શરીર સાથે મુક્તપણે જીવાતું જીવન એને મુક્ત જીવન કહ્યું.